વડોદરા 24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેર ઇલેક્શન નંબર વોર્ડ નંબર 17 માં આવેલ તરસાલી વિસ્તારમાં આવેલા સાંઈબાબાના મંદિર ખાતે આયુષ્માન યોજના કાર્ડ કેમ્પનું આયોજન કરાયું। આયુષ્માન વયવંદના કાર્ડ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના 5 લાખ રૂપિયાનું મફત આરોગ્ય કવચ પ્રદાન કરે છે। ABPM JAY હેઠળ પહેલેથી જ આવરી લેવામાં આવેલા પરિવારોના 70 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને તેમના માટે દર વર્ષે ₹5 લાખ સુધીનું વધારાનું ટોપઅપ કવર મળે છે। કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના એક્સ સર્વિસમેન કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ અને આયુષ્માન સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ સહિતની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ રહેલા વરિષ્ઠ નાગરિકોએ તેમની હાલની યોજનાઓમાં એકની પસંદગી કરવાની રહેશે અથવા ABPM-JAY નો વિકલ્પ પસંદ કરી શકે છે। તદુપરાંત ખાનગી આરોગ્ય વીમા કવચ હેઠળ આવરી લેવાયેલી વ્યક્તિઓ અથવા કર્મચારી રાજ્ય વીમા યોજનાના સભ્યો ABPM-JAY માંથી લાભ મેળવવાની પાત્ર છે। વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલા શરદનગર ખાતે સાંઈબાબા મંદિરના પ્રાંગણમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયુષ્માન વયવંદના કાર્ડ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો, જે કેમ્પમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન લોકોએ લાભ લીધો હતો। વોર્ડ નંબર 17 તરસાલી વિસ્તારની અંદર જે શરદનગર છે, ત્યાં શરદનગરના નાકે સાંઈબાબાનું મંદિર છે, ત્યાં જ રોજ આયુષ્યમાન વયવંદના કાર્ડનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। હવે તમે જાણો છો કે સરકારી કચેરી જે હોય છે એની અંદર ઘણા ધક્કાધુક્કી ખાવા પડે છે। આજે 70 વર્ષની ઉપરના જે નાગરિકો છે, વડીલો છે, એમને ત્યાં ઊભા રહીને ધક્કાધુક્કી ના ખાવું પડે અને સરળતાથી એમને અહીંયા કાર્ડ નીકળી જાય એ માટે એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે।